હલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે હું તમારી સાથે શેર કરીશ પાલકના હેલ્ધી પરોઠાની રેસીપી. અહીંયા મેં 4 જોડી પાલક ધોઈ અને લઈ લીધેલી છે. તો હવે આપણે પાલકને કાપી અને પહેલાં બાફી લઈશું. મેં પાલકને બાફવા માટે પાણી ગરમ કરી દીધું છે. એને આપણે વધારે નથી બાફવાની, ફક્ત 2 મિનિટ માટે જ બાફવાની છે. હવે આપણે પાલકને 2 મિનિટ માટે ગરમ પાણીમાં બાફી લઈશું. અહીંયા પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે, તો આપણે એમાં પાલક નાખી દઈશું. મેં અહીંયા 4 જોડી પાલક લીધી છે અને 5 જણ માટે પરોઠા બનાવું છું. તમે જે પ્રમાણે પાલક પસંદ હોય એ પ્રમાણે વધારે ઓછી લઈ શકો છો. આપણે 2 મિનિટ માટે એને એકદમ સારી રીતે કૂક થઈ જવા દઈશું, પણ 2 મિનિટથી વધારે કૂક નથી કરવાની, નહીંતર પાલક આપણી એકદમ કાળી પડી જશે. આ પરોઠા તમે બનાવી શકો છો, બાળકોને લંચ બોક્સ માટે પણ બનાવી શકો છો અને મોર્નિંગમાં નાસ્તામાં બ્રેકફાસ્ટ માટે પણ તમે બનાવી શકો છો. ને જેના બાળકો એમ જ પાલક ખાવાનું પસંદ નથી કરતા, એમને પણ આ પરોઠા ખૂબ જ પસંદ આવશે. જોઈ શકો છો આપણી પાલક 2 થી 3 મિનિટ માટે એકદમ સરસ બફાઈ ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને પાલકને કાઢી દઈશું અને એને થોડી ઠંડી થવા દઈશું. હવે આપણે પાલક એકદમ ઠંડી થઈ ગઈ છે. હવે આપણે એક મિક્સર જાર લીધેલું છે અને જે આપણે પાલક રાખેલી હતી કૂક કરીને એમાં નાખી દઈશું. તમે જોઈ શકો છો પાલકનો કલર એકદમ ગ્રીન જ છે, બિલકુલ જ કાળી નથી પડી. હવે એમાં હું 3 લીલી મરચી, 10 થી 12 લસણની કળીઓ અને 1 ઇંચ આદુનો ટુકડો એમાં એડ કરું છું. હવે આપણે એને સારી રીતે પીસી લઈશું. આમાં તમને જરૂર લાગે તો જ પાણી નાખવાનું છે અને એ પણ 1 ટેબલ સ્પૂન જેટલું, એનાથી વધારે પાણી નથી નાખવાનું. અહીંયા પરોઠા માટે મેં લોટ ચાળીને લઈ લીધેલો છે. હવે આપણે એમાં સ્વાદ અનુસાર સોલ્ટ નાખી દઈશું. મેં અહીંયા 1 ટેબલ સ્પૂન સોલ્ટ નાખેલું છે અને 2 ટેબલ સ્પૂન જેટલું આખું જીરું નાખી દઈશું. આ પરોઠામાં તમારે બિલકુલ જ મણ નાખવાની જરૂર નથી, તો પણ તમારા પરોઠા એકદમ સરસ સોફ્ટ બનશે. હવે આપણે જે પેસ્ટ પીસીને લીધેલું છે પાલકની એ એમાં એડ કરી દઈશું. હું આમાં બિલકુલ જ મણ નાખતી નથી. હવે આપણે પાલકને આમાં સારી રીતે મિક્સ કરી દઈશું. પછી તમને જરૂર લાગે એ પ્રમાણે જ પાણી નાખવાનું છે, કેમ કે આપણે પાલક પીસેલી લીધી છે એટલે પાણી વધારે નાખવાની જરૂર નહીં પડે. ને મિક્સચર જારમાં પણ આપણે થોડું પાણી નાખી અને લઈ લઈશું, એટલે જે બાકીની નીચે પેસ્ટ રહી ગઈ હોય એ પણ બધી સારી રીતે લોટમાં મિક્સ થઈ જાય. હવે લોટને સારી રીતે આપણે જેમ નોર્મલી પરોઠા બનાવીએ અને લોટ બાંધીએ છીએ એ જ રીતે પરોઠાનો લોટ બાંધવાનો છે. ને જેટલો લોટ આપણે પરોઠાનો કઠણ રાખીએ છીએ એટલો જ કઠણ લોટ રાખવાનો છે. તમને જરૂર લાગે એ પ્રમાણે તમે પાણી નાખી શકો છો. અહીંયા મેં લોટ બાંધીને લઈ લીધેલો છે. હવે આપણે લોટને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. 10 મિનિટ પછી આપણે પરોઠા બનાવીશું, તો 10 મિનિટ માટે એને ઢાંકીને રાખી દઈશું. હવે આપણે લોટને 10 મિનિટ માટે રેસ્ટ આપી દીધું છે. તો
તો આપણે એને થોડું એવું તેલ નાખી અને મસળીને લઈ લઈશું. આ પરોઠા બાળકોને પસંદ આવશે, મોટાને પણ પસંદ આવશે અને ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બનશે. તમે પણ એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. મેં લોટને સારી રીતે મસળીને લીધો છે. ચાલો તો હવે આપણે એના પરોઠા વણી લઈએ. ને આ પરોઠા તમે ખૂબ જ ઝટપટ બનાવી શકો છો. એમાં વધારે ટાઈમ પણ નથી લાગતો. તો હવે પરોઠા તમને જે સાઈઝના પસંદ હોય એ શેપ અને એ સાઈઝના તમે વણી લઈ શકો છો. મેં પરોઠા માટે ગેસ પર લોઢી પણ ગરમ કરવા મૂકી દીધી છે. ને પરોઠા તમે દહીં સાથે, ચા સાથે કે પછી ચટણી સાથે સર્વ કરી શકો છો. અહીંયા આપણી લોઢી ગરમ થઈ ગઈ છે તો આપણે એમાં પરોઠાને નાખી દીધું છે. પરોઠા તમે તેલમાં, ઘીમાં કે પછી બટરમાં બનાવી શકો છો. તમને જેમાં પસંદ હોય એમાં બનાવજો. હું અહીંયા બટરમાં બનાવું છું કેમ કે મારા બાળકોને બટરમાં પસંદ છે એટલા માટે. તેલમાં અને ઘીમાં પણ એકદમ જ સોફ્ટ અને સરસ બનશે. તમે જરૂરથી ટ્રાય કરજો. તમે જોઈ શકો છો એટલું સરસ પરોઠું એકદમ સરસ ફૂલી ગયું છે. ગેસની ફ્લેમને મેં મીડિયમ ટુ સ્લો રાખેલી છે. આ પરોઠા તમે પિકનિક માટે પણ બનાવી શકો છો. 2 થી 3 દિવસ સુધી ખાઈ શકો છો. આ જ રીતે આપણે બાકીના બધા જ પરોઠા ઉતારી લઈશું. ચાલો આપણા ગરમા ગરમ પરોઠા ઉતરી ગયા છે, રેડી છે. તમે જોઈ શકો છો આપણા પરોઠા એકદમ સરસ રેડી થઈ ગયા છે. એને તમે ઠંડા ઠંડા દહીં સાથે કે પછી ચા સાથે અને ચટણી સાથે સર્વ કરી શકો છો. તો મારી આજની રેસીપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર કરજો અને જો મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. અને આ પરોઠા એકવાર તમે પણ બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને કેવા લાગ્યા. થેન્ક યુ ફ્રેન્ડ્સ.